રાજ્ય સરકારની વહાલી દીકરી યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના પાત્ર લાભાર્થીઓ માટે વહાલી દીકરી યોજના અમલમાં છે। આ યોજના ભરૂચ જિલ્લામાં તારીખ 2 ઓગસ્ટ 2019 થી કાર્યરત છે। યોજનાના અંતર્ગત દંપતીની પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને કુલ ₹1,10,000ની સહાય 3 તબક્કામાં આપવામાં આવે છે। દીકરીના જન્મથી 1 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે, તેમજ લાભાર્થી પરિવારની વાર્ષિક આવક ₹2 લાખથી ઓછી હોવી જરૂરી છે। યોજનાનો લાભ લેવા ઈચ્છુક લાભાર્થીઓએ નજીકની ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાની મામલતદાર કચેરી અથવા જિલ્લા કક્ષાની મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે સંપર્ક કરવા જણાવાયું છે। આ ઉપરાંત લાભાર્થીઓ મહિલા કલ્યાણ પોર્ટલ મારફતે ઘર બેઠા ઓનલાઈન અરજી પણ કરી શકે છે। ભરૂચ જિલ્લાના તમામ પાત્ર લાભાર્થીઓ આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે। નમસ્કાર, હું સવંત કાશ્મીરા, મહિલા બાળ અધિકારી ભરૂચ। મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અત્રેના ભરૂચ જિલ્લામાં વહાલી દીકરી યોજના લોન્ચ કરેલી છે 2/8/2019થી, જેમાં દંપતીના પ્રથમ 3 સંતાન પૈકી દીકરીઓ જે હશે એમને મળવાપાત્ર થશે। 1,10,000ના અમે એમને તબક્કાવાર સહાય આપીશું, જેમાં આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મથી 1 વર્ષની અંદર તેમનું ફોર્મ ભરવાનું રહેશે।